પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચ્યાનો દાવો થઈ રહ્યો છે। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું છે, મોડે પણ સરકાર જાગી તે સારું કહેવાય। આંદોલન કોઈ વ્યક્તિગત નહીં પરંતુ સમાજ માટે હતું। આંદોલન દરમિયાન ખોટા કેસ કરવામાં આવ્યા। સીએમને મળતો ત્યારે કેસ પરત ખેંચવા રજૂઆત કરતો હતો। સરકારે કેસ પરત ખેંચવાનો સારો નિર્ણય લીધો છે। તમામે તમામ કેસ પરત ખેંચવામાં આવે તેવી મારી સીએમને અપીલ છે તેવું એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। આંદોલન એ કોઈ વ્યક્તિગત નહોતું, સમાજના ગરીબ લોકો માટે હતું અને વારંવાર સરકાર જોડે જેટલી વાર પણ અમે એસપીજી વતી અને પાટીદાર સમાજ વતી મિટિંગો કરી તો અમે એ જ કહેતા હતા। ભૂતકાળના 2-3 સીએમ હતા, એમને અને એમના મંત્રીઓ જોડે જ્યારે પણ મિટિંગ થઈ તો પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો। તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે।